નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. સતત 3 દિવસના ઘટાડા બાદ બજારનું તેજી સાથે ક્લોઝિંગ. નિફ્ટી 24,600 પાર બંધ થવામાં થયો સફળ, તો મિડ કેપ સ્મોલ કેપ દિવસના ઉપરના સ્તર પર બંધ. બેંક નિફ્ટીમાં રહ્યો નાની રેન્જમાં કારોબાર. આજે રિયલ્ટી શેરોમાં જોવા મળ્યું પ્રોફિટ બુકિંગ. ઇન્ડેક્સ 0.5% જેટલા ઘટ્યો, તો બીજી તરફ ઓટો, આઈટી અને મેટલ શેર્સમાં જોવા મળી ખરીદારી. સાથે જ સરકારી બેંક અને એફએમસીજી શેર્સમાં પણ નીચલા સ્તરેથી જોવા મળ્યો સુધારો. ડિફેન્સ સેક્ટરમાં તોફાની તેજી યથાવત. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સમાં લગભગ 1% રહી મજબૂતી. ગાર્ડન બ્રિજ લગભગ 7% જેટલો વધીને રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો, જ્યારે કોચિન શિપયાર્ડ 2% વધ્યો. આજે રેલવે શેર્સમાં જોવા મળી બુલેટ સ્પીડ. રેલટેલ અને ટેક્સમેકો રેલ 7% થી 11% સુધી ભાગ્યા, તો ત્યાં જ રાઇટ્સ અને આરવીએનએલમાં પણ 5.5% થી 6.5%ની જોરદાર તેજી. દવાના ક્લિનિકલ ટ્રાયલ નિષ્ફળ જવાને કારણે સ્પાર્કના શેરમાં લાગી 20%ની લોઅર સર્કિટ. કંપની ફેઝ 2 ટ્રાયલમાં પ્રાઇમરી એન્ડ પોઈન્ટ મેળવવામાં નિષ્ફળ. સન ફાર્મા દ્વારા SCD-044નું ડેવલપમેન્ટ કરાયું બંધ. અને મેક્વાયરીની બુલિશ બ્રોકરેજ રિપોર્ટથી ભારતીય એરટેલમાં તેજી. શેર લગભગ 2% ઉછળીને બન્યો. નિફ્ટીના ટોપ ગેનર્સમાં થયો સામેલ. મેક્વાયરીએ ટાર્ગેટ વધારીને 2050ના કર્યા. તો આજની માર્કેટ એક્શનની જો વાત કરી લઈએ તો એક રેન્જની અંદર આપણને એક બજાર રહેતા દેખાયા છે, પણ મજબૂતી તરફ આપણને ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે અને બ્રોડર માર્કેટનું આઉટ પરફોર્મન્સ આજે આપણને આવતું દેખાયું છે. પણ ક્લોઝિંગની વાત કરી લઈએ, સેન્સેક્સથી શરૂઆત કરીએ 80,998 પર. આજનું સેન્સેક્સનું ક્લોઝિંગ છે 0.32%ની મજબૂતી સાથે. નિફ્ટીની વાત કરીએ તો 24,600ની ઉપરનું ક્લોઝિંગ આજે આપણે પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે. 24,620 પર આજનું ક્લોઝિંગ 0.32%ની મજબૂતી સાથે. મિડકેપની વાત કરીએ તો 0.71%ની મજબૂતી અહીંયા આગળ બની અને 57,924 પર મિડકેપનું ક્લોઝિંગ છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.14%ની મજબૂતી સાથે 55,676 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ. 1517 શેરની અંદર આજે મજબૂતી સાથે કારોબાર બંધ થયા છે અને સામે 1,110 શેરની અંદર આજે દબાણ તરફી કારોબાર બંધ થયા છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ જોઈ લઈએ. ગેનર્સની સાથે આપણે શરૂઆત કરીશું. ઇટરનલ આજનો ટોપ ગેનર 3.36%ની મજબૂતી સાથે. ત્યારબાદ જીઓ ફાઇનાન્શિયલ્સમાં 2.27% જેવી મજબૂતી આજના દિવસે બની છે. ભારતીય એરટેલમાં 1.85%ની મજબૂતી આવી છે અને ઇન્ડસઇન્ડ બેંક 1.69% જેટલો મજબૂત થયો છે. ત્યારબાદ તમે નજર કરી લો તો રિલાયન્સ, BEL, ટાટા કન્ઝ્યુમર અને HDFC બેંક 0.5%થી લઈને 1.25% સુધી મજબૂત થતા આપણને જોવા મળી રહ્યા છે. ઘટાડો કયા સ્ટોકમાં રહ્યો? નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લઈએ. બજાજ ફિનસર્વ 1.80%નું દબાણ આ સ્ટોકમાં બન્યું છે. ટ્રેન્ટમાં લગભગ 2%નું દબાણ. શ્રીરામ ફાઇનાન્સમાં 1%નું દબાણ. એક્સિસ બેંકમાં આપણે જોઈએ તો 0.89%નું દબાણ બનતું દેખાયું છે. અને આ ઉપરાંત TCS, આઈસર મોટર્સ, ટાઇટન અને JSW સ્ટીલમાં લગભગ 0.5% આસપાસના દબાણ બનતા જોવા મળ્યા છે. તો હવે આપણે આવતીકાલના બજાર અંગેની વધારે ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત બસ્તાકિયા. અમિતજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને સૌથી પહેલાં આપણે નિફ્ટીની વાત કરી લઈએ. આજે આપણે જે રીતે જોયું છે 24,620ની પાસેનું ક્લોઝિંગ આવતું દેખાયું છે. 5%ની ઉપરની મજબૂતી આજે આપણે અહીંયા આગળથી મેળવી છે 0.32%ની. તો કઈ રીતે તમે નિફ્ટીને જોઈ રહ્યા છો? નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? નિફ્ટી ઉપર નજર કરીએ તો એક 24,500-700 એક સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું અને એઝ પર ઇલિયોટ વેવ હાલમાં એક ફોર્થ વેવ અહીંયા કમ્પ્લીટ છે. ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક ફિફ્થ વેવ માટે પ્રાઇસ અહીંયાથી એક ઉપર જઈ શકે છે. તો જોવામાં આવે તો એક ડબલ બોટમનું પણ એક ફોર્મેશન થઈ રહ્યું છે નિફ્ટીમાં અને એક જે પ્રમાણે 24,500 લેવલની ઉપર એક ડબલ બોટમ ત્યાંથી એક રિવર્સલ પોસિબલ છે.
24,900, 25,100 અને 25,300 સુધી, અને સ્ટોપ લોસ અહીંયા રાખવામાં આવે છે 24,400 નો. તો જો 24,400 નીચે એક બ્રેકડાઉન મળે તો જ આપણે કહી શકીએ કે નિફ્ટીમાં એક બેરિશ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો જ્યાં સુધી નિફ્ટી 24,500 ની ઉપર છે તો એક અપસાઇડની મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો નિફ્ટી બાય કરી શકાય છે 24,400 ના સ્ટોપ લોસ સાથે, અને ઉપરમાં 24,900, 25,100, 25,300 લેવલ જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો જે પ્રમાણે નિફ્ટીમાં એક બુલિશ મોમેન્ટમ જોઈ રહ્યા છે, તો બેંક નિફ્ટીમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. અને તમને જણાવવા માંગીશ કે એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું આપણે ઓલમોસ્ટ 12 મેના દિવસે. તો 12 મેના દિવસે જે બ્રેકઆઉટ જોવા મળ્યું, ત્યારબાદ ઓલમોસ્ટ 20 થી 25 દિવસની પ્રાઇસ એક એસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને એક નેરો રેન્જમાં જોવા મળી છે. તો બેંક નિફ્ટીને એક એવોઇડની સલાહ રહેશે. બેંક નિફ્ટીમાં જો 56,100 ના બ્રેકઆઉટ થશે તો એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે, અને એક 55,100 ના જો બ્રેકડાઉન થશે તો એક ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક પ્રોપર બ્રેકઆઉટ્સની વેટ કરવી જોઈએ બેંક નિફ્ટી માટે, અને ત્યારબાદ તમે એ પ્રમાણે એમાં ટ્રેડ લઈ શકો છો. સાથે સાથે ડિસ્કસ કરવા માંગીશ એક પીએસયુ બેંક સેક્ટર ઉપર. તો જ્યાં નિફ્ટી એક બુલિશ મોમેન્ટમ જોવા મળ્યો છે, બેંક નિફ્ટી એક સાઇડવેઝ જોવા મળ્યું છે, પરંતુ પીએસયુ બેંકમાં એક ડિસેન્ડિંગ ચેનલના બ્રેકઆઉટ બાદ એક ફોલોઅપ કેન્ડલ્સ પણ મળી છે, અને એક જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોઈ રહ્યો હતો 7,080 નું, એનું પણ બ્રેકઆઉટ થયું છે, અને પાછલા 3 દિવસથી એની ઉપર પ્રાઇસ આપણે સસ્ટેન થતી જોવા મળી છે. તો જો 7,080 ની ઉપર પ્રાઇસ સસ્ટેન રહેશે તો ઉપરમાં 7,500 અને 8,000 સુધીના લેવલ પીએસયુ બેંક સેક્ટરમાં જોવા મળી શકે છે. તો જે પ્રમાણે અગાઉ પણ કહ્યું હતું કે પીએસયુ બેંકમાં એક નવી રેલી સ્ટાર્ટ થઈ શકે છે, એ જ મોમેન્ટમ અત્યારે આપણે જોવા મળી રહ્યો છે. અને લેવલ પર જણાવવા માંગીએ છીએ પીએસયુ ઇન્ડેક્સમાં જો 7,080 ની ઉપર પ્રાઇસ સસ્ટેન રહેશે તો ઉપરમાં 7,500 અને 8,000 ના લેવલ પીએસયુ બેંકમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે નિફ્ટી, બેંક નિફ્ટી અને પીએસયુ બેંક ઇન્ડેક્સ ઉપર ખાસ કરીને વાત કરી છે. તો નિફ્ટીથી શરૂઆત કરીએ. નિફ્ટીમાં પોઝિટિવ વ્યૂ રાખીને અમિતજી ચાલી રહ્યા છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ છે 24,900થી લઈને ત્યારબાદ 25,100 અને ત્યારબાદ 25,300 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 24,400નો સ્ટોપ લોસ નિફ્ટી ઉપર રાખવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. બેંક નિફ્ટી માટે અત્યારે એમણે અવોઇડની સલાહ આપી છે, પણ પીએસયુ બેંક સેક્ટર અને પીએસયુ બેંક ઇન્ડેક્સને તેઓ પોઝિટિવ રીતે જોઈ રહ્યા છે. ત્યાં 7,500ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ અમિતજીની બની રહી છે. તો આપણે અમિતજીની ખાસ કરીને નિફ્ટી ઉપર સ્ટ્રેટેજી જાણી છે, જે ચોક્કસપણે પોઝિટિવ રહેતી દેખાઈ રહી છે, અને સાથે જ આપણે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહ નિફ્ટી પર બાય કરીને ચાલવાની બની રહી છે. જીગરજી ટાર્ગેટ 25,000નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,550નો રાખવાની સલાહ આનંદ રાઠી શેર્સના જીગર પટેલ તરફથી. હવે આપણે જોઈ લઈએ યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલની સલાહ કઈ રીતની છે. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ 24,800ની આસપાસનો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,500નો રાખવાની સલાહ યજ્ઞેશ પટેલજીની બનતી દેખાઈ રહી છે. તો આપણા ત્રણેય નિષ્ણાતોનો નિફ્ટી પર પોઝિટિવ વ્યૂ અને લગભગ 25,000ની આસપાસના ટાર્ગેટ માટે ખરીદી કરવાની સલાહ બની રહી છે. હવે આપણી સાથે અમિતજી જોડાયેલા છે અને એમની સાથે આપણે આજની ચર્ચાની શરૂઆત કરીશું. અમિતજી, આજે આપણે જોયું છે કે ઇટરનલમાં આપણને 3.36%ની એક ખાસી એવી મજબૂતી દેખાય છે, અને સાથે જ સ્વિગીની પણ જો વાત કરી લઈએ, સ્વિગીની અંદર પણ આજે આપણને ખૂબ સારી મજબૂતી આવતી દેખાય છે. કઈ રીતે તમે આ સ્ટોક્સને જોઈ રહ્યા છો, અને અહીંયા આગળ તમારી કઈ રીતની સલાહ બનશે? ક્વિક કોમર્સ કંપનીઓની આપણે પહેલાં વાત કરી લઈએ. ઇટરનમાં જોવામાં આવે તો પ્રાઇસમાં જે બાઉન્સ બેક જોવા મળ્યું હતું, એક ફિબોનાચી લેવલ અને મૂવિંગ લેવલ સપોર્ટથી એક જોવા મળ્યું હતું. અને હાલમાં જોવામાં આવે તો પ્રાઇસ વીકલી અને ડેલી બંને ટાઈમમાં ઈએમઆઈ ની ઉપર હાલમાં ટ્રેડ કરી રહ્યો છે, પરંતુ એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું અહીંયા 263નું. તો આમાં એક 263 સુધીના પ્રાઇસ જોવા મળી શકે છે ઇટરનલમાં. તો આ લેવલની આજુબાજુ જો પ્રાઇસ આવે છે ને આના બ્રેકઆઉટ નથી રહેતા તો અહીંયા એક પ્રોફિટ બુકિંગની સલાહ છે, અને એક સાઇડવેઝ પેટર્ન હું જોઈ રહ્યો છું આ જગ્યા ઉપર. તો ઇટરનલ 263 સુધી એક્સટેન્ડ થઈ શકે છે, અને આ જ લેવલની ઉપર પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. વાત કરીએ સ્વિગીમાં, તો સ્વિગીમાં જોવામાં આવે તો એક પ્રાઇસ જ્યારે પણ આઈપીઓના લોના બ્રેકડાઉન થાય છે તો એક નેગેટિવ મોમેન્ટમ કહેવામાં આવે છે. જો કે આજે એક સારું એવું એક મોમેન્ટમ અપસાઇડનો જોવા મળ્યો છે. તો એક બ્રેકઆઉટ લેવલ અહીંયા જોઈ રહ્યો છું 370ના. જો 370ના બ્રેકઆઉટ થાય છે તો ઉપરમાં 400 અને 420 સુધીના લેવલ આ પોસિબલ છે. અને એક અહીંયા હું જોઈ રહ્યો છું એક મૂવિંગ રેઝિસ્ટન્સ અને એક
ટ્રેન્ડ લાઈન ઉપર એક રેઝિસ્ટન્સ અહીંયા જોઈ રહ્યું છે. તો જો 370 ના બ્રેકઆઉટ થશે ત્યારબાદ ઉપરમાં 400 અને 420 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો ઇટરનલમાં તો અત્યારના લેવલથી પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે અને 263 સુધીના લેવલ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. પણ સ્વિગીમાં તમે પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી શકો છો અને એક સારા ટાર્ગેટ 400 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે ક્વિક કોમર્સ કંપનીઓ જ્યાં આપણને ફોકસ જોવા મળ્યો છે ખાસ એની અહીંયા આગળથી ચર્ચા કરીશું. હવે આપણે આગળ વધીએ અને આજે આપણે જીઓ ફાઇનાન્શિયલ્સની અંદર 2.27% મજબૂતી જોઈ રહ્યા છે, પણ શ્રીરામ ફાઇનાન્સ હોય, બજાજ ફિનસર્વ હોય, આ બધા સ્ટોક્સની અંદર લગભગ 2%, 2.5% જેવા દબાણ બનતા જોઈ રહ્યા છે. તો અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે અમિતજી? જીઓમાં જોવામાં આવે તો જે એક લેવલ છે 257 સુધીના એક લેવલ આ સ્ટોકની પોસિબલ છે. તો 257 300 ના લેવલ આ સ્ટોકમાં એકવાર આવી શકે છે અને ત્યાં જો એક ટ્રેડ લાઇનનો રેઝિસ્ટન્સ પણ જોઈ રહ્યો છું. તો ત્યાંથી એક ડિક્લાઇન પોસિબલ છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 295 300 ની આજુબાજુ એક પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે. અને સાથે જોવામાં આવે એક બજાજ ફાઇનાન્સ, અને બજાજ ફાઇનાન્સમાં જોઈએ તો એઝ પર ઇલિયોટ અહીંયા હું એક ફિફ્થ વેવ કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક જે સાયકલ છે એક વેવની અહીંયા કમ્પ્લીટ છે અને જ્યારે પણ એક વેવ સાયકલ કમ્પ્લીટ થાય છે ત્યારબાદ એક કરેક્શનની સાયકલ સ્ટોક્સમાં સ્ટાર્ટ થતી હોય છે. તો એ જ વસ્તુ અત્યારે હું જોઈ રહ્યો છું બજાજ ફાઇનાન્સમાં. અને એક નેગેટિવ ડાયવર્જન્સ પણ અહીંયા જોવા મળ્યું છે. તો એક જે નેગેટિવ ઇન્ડિકેશન છે એઝ પર આરએસઆઈ, તો આરએસઆઈમાં એક નેગેટિવ ઇન્ડિકેશન અને વેવની એક સાયકલ કમ્પ્લીટ છે. તો એક ડિક્લાઇન હું જોઈ રહ્યો છું બજાજ ફાઇનાન્સમાં. તો જો કોઈની પાસે છે તો એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે અને નવી ખરીદી માટે હાલમાં એવોઇડની સલાહ છે બજાજ ફાઇનાન્સ માટે. તો બજાજ ફાઇનાન્સ કોની પણ પાસે છે તો એક પ્રોફિટ બુકિંગ ચાલુ જોઈએ એવું મારું માનવું. ઓકે, તો જીઓ ફાઇનાન્શિયલ્સની આપણે વાત કરી, 300ના લેવલથી પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ છે અને બજાજ ફાઇનાન્સ હાલના લેવલથી તમે પ્રોફિટ બુક કરીને ચાલી શકો છો. તો આ અહીંયા આગળથી આપણે ખાસ વાત કરી છે. પણ આજના દિવસે આપણે રેલવે સ્ટોક્સને પૂર ઝડપે ભાગતા જોયા છે અને એમાં પણ આપણે જોઈએ તો રેલટેલ, રાઇટ્સ, આરવીએનએલ આ બધા સ્ટોકમાં 5%, 6% એવી મજબૂતી જોવા મળી છે. ટેક્સમેકોમાં લગભગ આપણે 7%થી ઉપરની મજબૂતી જોઈ છે. તો કઈ રીતની આપની સલાહ રહેશે? રેલવે સેક્ટરને લગતા સ્ટોકમાંથી ક્યાં 1-2 સ્ટોક એવા રહેશે જે આપની ખાસ સલાહ રહેશે? રેલવે સેક્ટરમાં ઘણા બધા સ્ટોક્સમાં એક અપસાઇડની મોમેન્ટમ સ્ટાર્ટ થઈ ગઈ છે અને પ્રીવિયસ બોટમથી ઓલમોસ્ટ 25-30% એક અપસાઇડની મોમેન્ટમ આવી ગઈ છે. તો નવી એન્ટ્રી માટે એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ, પરંતુ જો કોઈની પાસે છે તો આ સ્ટોક્સ હોલ્ડ કરીને ચાલી શકાય છે. વાત કરીએ પહેલા આપણે ઇરકોનમાં, તો ઇરકોનમાં એક ફિબોનાચી સપોર્ટ અને મૂવિંગ એવરેજથી અહીંયા એક આપણે અપસાઇડની મોમેન્ટમ જોવા મળી હતી જે ઓલમોસ્ટ 160-55 સેન્ટર લેવલની આજુબાજુથી એક તેજી સ્ટાર્ટ થઈ હતી અને ત્યારબાદ ટ્રેન્ડ લાઇન ઉપર અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને પ્રાઇસ હાલમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. તો આ જે રેલી છે એક્સટેન્ડ થઈ શકે છે ઓલમોસ્ટ 242 અને 265 ના લેવલ સુધી. તો કોઈની પણ પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ 242 અને 265 લેવલ માટે. બીજી એક વાત કરીએ રેલટેલમાં, તો સેમ વસ્તુ પણ રેલટેલમાં જોવા મળી છે અને પ્રાઇસના એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી રહી છે. અને જોવામાં આવે તો ડેલી, વીકલી બધા ટાઈમ ફ્રેમમાં પ્રાઇસમાં એક હજુ પણ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહી છે. તો એક અપસાઇડની મોમેન્ટમ આમાં કન્ટિન્યુ રહી શકે છે અપ ટુ 480 થી 500 ના લેવલ સુધી. તો કોઈની પાસે રેલટેલ પણ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ ઉપરમાં 480 અને 500 ના લેવલ માટે. અને હવે સૌથી પહેલાં તમારી પસંદગીના સ્ટોક જાણી લઈએ, તો કયા બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? મારા તરફથી હું 2 સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ. પહેલો સ્ટોક છે હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડ. હેવેલ્સમાં જોવામાં આવે તો એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એઝ પર વેવ અહીંયા એક ફોર્થ વેવ કમ્પ્લીટ થઈ હતી ઓલમોસ્ટ 7 એપ્રિલના દિવસે અને ત્યાં જ આપણે એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટથી એક બાઉન્સ બેક પણ જોવા મળ્યું હતું. ત્યારબાદ એક ટ્રેન્ડ લાઇનનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો એક હેવેલ્સ ઇન્ડિયા બાય કરી શકાય છે. સ્ટોપ લોસ રાખવાનો છે 1390 નો અને ઉપરમાં 1650, 1730 અને 1800 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક હેવેલ્સ ઇન્ડિયા બાય કરી શકે છે. આવનારા દિવસોમાં એમાં એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. અને બીજો એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ હિમાંડ્રી સ્પેશિયાલિટી કેમિકલ, HSCL. તો HSCLમાં જોવામાં આવે તો એમાં પણ એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને પ્રાઇસ વીકલીમાં જોવામાં આવે તો મૂવિંગ એવરેજથી એક રિવર્સલ અને ફિબોનાચી લેવલથી રિવર્સલ જોવા મળ્યું હતું અને એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું. તો આ સ્ટોક પણ એક બાય કરી શકાય છે હિમાંડ્રી સ્પેશિયાલિટી. સ્ટોપ લોસ રાખવાનો રહેશે અહીંયા 440 નો અને ઉપરમાં
525, 560 અને 600 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આ બંને સ્ટોક હું મારા તરફથી આજે રેકમેન્ડ કરવા માંગીશ, હેવેલ્સ ઇન્ડિયા અને હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ. ઓકે, તો અમિતજીની પસંદગીના સ્ટોક ઉપર નજર કરી લઈએ. હેવેલ્સમાં બાય કરવાની સલાહ અહીં આગળથી બની રહી છે. 1390નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે તમને ઉપરની તરફ બનતા દેખાઈ શકે છે. 1650થી લઈને 1800 સુધીના ટાર્ગેટ માટે અહીં આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. અને બીજો અમિતજીની પસંદગીનો સ્ટોક હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ, અહીંયા પણ ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ અહીંયા આગળથી જે તમારે ધ્યાને રાખવાનો છે એ રહેશે 440નો અને 525થી 600 સુધીના ટાર્ગેટ માટે આ સ્ટોકમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ બે અમિતજીની પસંદગીના ટ્રેડિંગ કોલ્સની આપણે વાત કરી અને હવે ચર્ચામાં આગળ વધીએ. તો અમિતજી, આપણે બ્રેક પહેલાં રેલવે સ્ટોક્સની વાત કરી હતી. હવે જો ડિફેન્સની પણ વાત કરી લઈએ. ડિફેન્સમાં જે મજબૂતી છે એ આગળ ને આગળ વધતી આપણને દેખાઈ રહી છે. ગાર્ડન રીચ શિપબિલ્ડિંગ આજે 7% જેવો ઉછળતો આપણને દેખાયો હતો. મઝડોક પણ આપણને એક સારું પરફોર્મન્સ આપતો દેખાઈ રહ્યો છે. એક ઘટાડો આવતો દેખાયો હતો, પરંતુ ત્યારબાદ ફરી 1-2 દિવસથી આપણને રિકવરી આવતી જોવા મળી રહી છે. ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? ડિફેન્સ સેક્ટરમાં જોવામાં આવે તો નવી એન્ટ્રી માટે હાલમાં હવે એવોઇડ કરવું જોઈએ, કારણ કે જે પ્રીવિયસ જે એક રેલી હતી એમાં બધા સ્ટોક ઓલમોસ્ટ સારી એવી રેલી ત્યાં બતાવી ચૂક્યા છે. અને વાત કરીએ ગાર્ડન રીચ શિપયાર્ડની, તો અહીંયા એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું 3240નું, જેનું એક બ્રેકઆઉટ થઈ ચૂક્યું છે વીકલીમાં પણ, અને પ્રાઇસ એની ઉપર આજે ક્લોઝિંગ આપ્યું છે. તો જો 3250ની ઉપર પ્રાઇસ સસ્ટેન રહેશે તો ઉપરમાં 3500, 3800 લેવલ ગાર્ડન રીચમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ 3500 અને 3800 ટાર્ગેટ માટે. વાત કરીએ આપણે મઝડોકમાં, તો મઝડોક પણ જોવામાં આવે તો પ્રાઇસમાં એક રાઉન્ડ બોટમ પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને અહીંયા એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છે ઓલમોસ્ટ 3500નું. તો જ્યાં સુધી 3500ની ઉપર સસ્ટેન નથી થતું તો ઉપરમાં એક 3800 લેવલ એક પોસિબલ નથી. તો એકવાર 3500ની ઉપર જો બ્રેકઆઉટ અને પ્રાઇસ સસ્ટેન છે તો 3800 લેવલ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. નવી એન્ટ્રી માટે આ સ્ટોકને અવોઇડ કરવો જોઈએ અને એક પ્રોપર હેલ્ધી ફોલની વેટ કરવી જોઈએ ડિફેન્સના બધા સ્ટોક્સમાં. ડિફેન્સના સ્ટોક્સમાં હાલમાં ઘણી રેલી આવી ચૂકી છે અને પ્રાઇસ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની પાસે ચાલી રહ્યા છે. તો આ લેવલે કોઈ પણ ડિફેન્સ સ્ટોકમાં એન્ટ્રી કરવી યોગ્ય નથી. તો હાલમાં હવે અવોઇડની સલાહ રહેશે, પણ જેની પાસે હોલ્ડિંગ છે તે ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલી શકે છે. ઓકે, તો ડિફેન્સ સ્ટોકની આપણે વાત કરીએ. આગળથી મસ્કાઉન ડોક અને ગાર્ડન રીચ શિપયાર્ડ પર આપણે ડિટેલમાં વાત કરીશું, પણ ઓવરઓલ સલાહ ડિફેન્સ સેક્ટર ઉપર એ બની રહી છે. હોય તો હોલ્ડ કરીને ચાલો. નવી બાઇંગની સલાહ અત્યારે આ લેવલ્સ પરથી નથી દેખાઈ રહી. તો મસ્કાઉન ડોકને પણ હોલ્ડ કરી શકો છો અને ગાર્ડન રીચને પણ હોલ્ડ કરીને ચાલી શકો છો. ચર્ચાની અંદર આપણે આગળ વધીશું. એક એબી ફેશનનું કાઉન્ટર, જેમાં આજે આપણને 10% જેટલો મોટો ઘટાડો દેખાયો. બ્લોક ડીલ બાદ આ ઘટાડો આવતો દેખાયો છે. હવે આ કાઉન્ટર માટે તમારી કઈ રીતની સલાહ રહેશે અમિતજી? એબી ફેશનમાં જોવામાં આવે તો પ્રાઇસ વીકલી ટાઈમ ફ્રેમમાં 89-200 બ્રેકડાઉન થઈ ચુક્યા છે અને પ્રાઇસ જોવામાં આવે તો એક ટ્રેન્ડ લાઈન ઉપર અહીંયા બ્રેકડાઉન જોઈ રહ્યું છે. તો હાલમાં આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. વધુ ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે તો એક પ્રોપર બ્રેકઆઉટ્સ નહીં મળે અને સપોર્ટ ઉપર પ્રાઇસ આવીને નહીં ઉભરી ત્યાં સુધી આ સ્ટોકને એક એવોઇડની સલાહ રહેશે. તો એબી આદિત્ય બિરલાની એક પ્રોપર એક સપોર્ટની એક યા તો ફિર એક બ્રેકઆઉટ્સ મળે ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકે છે. તો હાલમાં સ્ટ્રિક્ટલી એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો એબી ફેશનને તો હાલ અવોઇડ કરીને ચાલવાની સલાહ. બેંકની ચર્ચા આપણી બાકી છે. HDFC બેંક 0.5% કરતાં વધારે મજબૂતી સાથે આજે બંધ થયો છે. ICICI બેંકમાં 0.5%નું દબાણ રહ્યું છે. એક્સિસમાં પણ 0.5%નું દબાણ, 0.5%ની ઉપરનું દબાણ છે અને SBIમાં પણ 0.40%ની આસપાસનું દબાણ રહ્યું છે. તો બેંક્સમાંથી કઈ રીતની આપની સલાહ રહેશે અમિતજી? બેંક્સમાં જોવામાં આવે તો HDFC બેંકની ઉપર નજર કરીએ તો જે પ્રમાણે બેંક નિફ્ટીના ફોર્મેશન છે એ જ પ્રમાણે HDFC બેંકમાં પણ ફોર્મેશન જોવા મળી રહ્યા છે. એક બ્રેકઆઉટ બાદ એક સાઇડવેઝ મોમેન્ટમ પાછલા 20-25 દિવસથી જોવા મળી રહ્યું છે. તો HDFC બેંકને એક એવોઇડની સલાહ રહેશે હાલમાં. પણ એક એક્સિસ બેંક છે એની ઉપર નજર કરી શકાય છે. મારા માનવા પ્રમાણે એક્સિસ બેંકમાં એક પ્રાઇસ હાલમાં એક એક્સટેન્શનમાં ચાલી રહી છે એઝ પર ઇલિયોટ વેવ, અને અગર જો એક્સિસ બેંકમાં 1140ના લેવલ જોવા મળે છે, જે આપણે અગાઉ પણ રેકમેન્ડ કરીએ છીએ કે એક એક્સિસ બેંકમાં એક ઇન્ટરમીડિયેટ ટાઈમમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો 1140 લેવલની વેટ કરવી જોઈએ, આપણે અગાઉ પણ જણાવ્યું હતું અને એ જ વસ્તુ હાલમાં જોવા મળી છે. તો એક
જે ડિક્લાઇન જોવા મળ્યું છે તે મારા માનવા પ્રમાણે એક 1140 સપોર્ટ બની શકે છે. તો 1140 આજુબાજુ એક્સિસ બેંક બાય કરી શકાય છે 1070 સ્ટોપ લોસ સાથે, અને ઉપરમાં 1250-1350 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો બેંક સેક્ટરમાં એક સ્ટોક સ્પેસિફિક અત્યારે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, જ્યાં કોટક, આઈસીઆઈસીઆઈ અને એચડીએફસીમાં એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ જોઈ રહ્યું છું, ત્યારે એક્સિસ બેંકમાં એક નવી એન્ટ્રી બની શકે છે 1140 આજુબાજુ. ઓકે, તો એક્સિસ બેંકમાં 1140 લેવલની આસપાસ તમે નવી એન્ટ્રી લઈ શકો છો. ટાર્ગેટની વાત કરીએ તો 1250-1350 સુધીના બની શકે છે. 1070નો સ્ટોપ લોસ રાખીને ચાલવાનું રહેશે. તો આ એક્સિસ બેંક ઉપર ખાસ સલામતી દેખાય છે. અમિતજી, જ્યુબિલન્ટ ફૂડના કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા તમે આ કાઉન્ટરને કઈ રીતે જુઓ છો, એના ચાર્ટ શું સૂચવી રહ્યા છે? કારણ કે આજે સારી મજબૂતી અહીંયા આગળ બનતી દેખાય, લગભગ 4% ઉપરની મજબૂતી આ સ્ટોકે આજે એક દિવસની અંદર 4.5% મજબૂતી દર્શાવી છે. તો અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? જ્યુબિલન્ટ ફૂડમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને પ્રાઇસમાં જે રિવર્સલ જોવા મળ્યું છે ત્યાં એક મૂવિંગ એવરેજ અને ફિબોનાચીમાંથી એક રિવર્સલ ત્યાંથી આપણે જોવા મળ્યું છે. તો આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે 710 અને 750 લેવલ સુધી. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ, અથવા તો જો નીચે એક આવે છે તો દરેક જગ્યાએ નવી એન્ટ્રી પણ આ સ્ટોકમાં કરી શકાય છે 710-750 ટાર્ગેટ. ઓકે, તો આ અહીંયા આગળથી એક ખાસ કરીને સલામતી દેખાઈ રહી છે કે જ્યુબિલન્ટ ફૂડના કાઉન્ટરમાં તમારે કેવો વ્યૂ અહીંયા આગળથી રાખવાનો રહેશે. આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ. આઈટી સ્ટોક્સમાંથી આજે આપણને લગભગ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ આવતા દેખાયા છે. એચસીએલ ટેક 5%નું દબાણ, TCS 5%નું દબાણ દર્શાવી રહ્યું છે, પણ ઇન્ફોસિસ જેવા કાઉન્ટર આજે મજબૂતી તરફ બંધ થયા છે. કઈ રીતે આઈટી સ્ટોક્સમાં આપની સલાહ રહેશે? આઈટી સ્ટોક્સમાં આઈટી ઇન્ડેક્સ પણ જોવામાં આવે તો આઈટી ઇન્ડેક્સ હાલમાં એક ટ્રેન્ડના નીચે ટ્રેડ કરી રહ્યું છે, અને જોવામાં આવે તો મૂવિંગ એવરેજની પણ નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો એ જ મોમેન્ટમ બધા સ્ટોક્સમાં જોવા મળી રહ્યો છે. તો આઈટી સ્ટોક્સ હાલમાં મારા માનવા પ્રમાણે એક ડાઉન ટ્રેન્ડમાં હાલમાં ચાલી રહ્યો છે. તો હમણાં એવોઇડની સલાહ રહેશે, અને પ્રોપર બ્રેકઆઉટ્સ મળે ત્યારબાદ આઈટીના સ્ટોક્સમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો TCS, ઇન્ફોસિસ અને આઈટી ઇન્ડેક્સ હું એક ડાઉન ટ્રેન્ડ જોઈ રહ્યો છું, અને કોઈ પ્રોપર હજુ પણ એમાં કોઈ ટ્રેન્ડ ચેન્જ જોવા નથી મળી રહ્યો. તો એકવાર અપ ટ્રેન્ડમાં પ્રાઇસ કન્વર્ટ થવા દેવી જોઈએ, ત્યારબાદ એમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં આઈટી સ્ટોક્સને હાલમાં એક અવોઇડની સલાહ રહેશે. ઓકે, તો આઈટી પર અત્યારે અવોઇડની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ અમિતજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે, અને મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો. જી અમિતજી, આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આ સાથે જ હાલ આવતીકાલેમાં પણ આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.